લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ઇતિહાસના રસપ્રદ કિસ્સા પણ ઉજાગર થઈ રહ્યા છે। જામનગર જિલ્લાની લોકસભા બેઠક પર ચૂંટણી લડતા ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે પ્રચાર કરવા ખાસ તરકીબો કે યુક્તિ પ્રયુક્તિ અજમાવતા, જેમાં હેલિકોપ્ટર, ચાર્ટર પ્લેન, નવી ગાડીઓના સહારે અનોખી રીતે પ્રચાર કરવામાં આવ્યો હોવાની માહિતી છે। કારણ કે અહીંનો આમરણનો 24 પંથક જે ઉમેદવાર પર પસંદગી દાખવતો તે ઉમેદવાર ચૂંટણીમાં વિજયી બની જતો। 1971ના સમયમાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું તે પહેલા લોકસભાની ચૂંટણી યોજાઈ હતી। આ સમયને યાદ કરવામાં આવે તો જામનગર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર દોલતસિંહજી જાડેજા અને સ્વતંત્ર પક્ષના ઉમેદવાર જગુભાઈ દોશી વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો હતો। આ સમયે આમરણ ગામના પાદરમાં કોંગ્રેસ પક્ષની સભા યોજાઈ હતી। તેમાં કોંગ્રેસના ઉમેદવાર દોલતસિંહજી જાડેજા હેલિકોપ્ટરમાં સભા સંબોધવા આવ્યા હતા। રસપ્રદ વાત તો એ છે કે પ્રચાર માટે સભા સંબોધન પૂર્વે જામ સાહેબ શત્રુશલ્યસિંહજીના ચાર્ટર પ્લેન દ્વારા ગામના આકાશ પર 3 રાઉન્ડ સાથે જમીન પર પત્રિકાઓ ફેંકવામાં આવી હતી। આ તરફ સ્વતંત્ર પક્ષના ઉદ્યોગપતિ ઉમેદવાર જગુભાઈ દોશીએ નવી ગાડીઓ થકી ચૂંટણી પ્રચાર કર્યો હતો। આ સમયે સ્થાનિક જનતાએ સૌપ્રથમ વખત હેલિકોપ્ટર અને ચાર્ટર પ્લેન નિહાળ્યું હતું। આજના સમયે સામાન્ય લાગતી બાબત એ સમયે બહુ મોટી બની રહેતી હતી। ચૂંટણી પ્રચાર માટે આ અજુગતો કિમિયો કરવા પાછળનો હેતુ માત્ર ને માત્ર એટલો જ હતો કે 24 પંથક જે તરફ ઝુકાવ દાખવતો હતો તે ઉમેદવાર વિજયી થતો હતો। ચૂંટણીના આ જંગમાં અંતે કોંગ્રેસના દોલત બાપાનો વિજય થયો હતો।